નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે અત્યારે મસ્ત મજાનું સવાર। આપણે આવી ગયા છીએ સીધા જ મેડી ઉપર, તમે જુઓ। અને આજના વાતાવરણમાં પણ ફેર છે કાલની ગોણે। તમે આમ વાદળા જોવો એક ફરે, હજી તો સવારનો પોર છે, તાજ એવા વાદળા થઈ ગયા। અને આમ ગરમી જેવો થોડોક માહોલ છે, માપે મેળે પવન છે, વાદળા તમે જુઓ। અટાણના પોરમાં જો કેવો હાવ વાદળા કાળા ડિબાંગ જેવા થઈ ગયો। અને હવે આપણે 20 થી 25 દિવસની અંદર વરસાદ પણ આવી જ જશે એવું લાગે છે કે મહિનો દી વધીને કાઢશે, મહિનાથી વધુ નહીં કાઢે, પછી સીધો આવી જાય વરસાદ। અને વરસાદ થઈ જાય એટલે હમણાં વાવણીનું ચાલુ કરી દેવાનું, માંડવી જે વાવવાનું હોય બધું વાવી દેવાનું। જોઈ લે પક્ષી જેવો, પક્ષીઓનો અવાજ સાંભળો ને, બાકી જો કુંડિયું ભરાઈ ગયું છે। અને કાલે આપણે ગયા હતા મહાદેવના દર્શન કરવા, અને એ આપણે પાસે જ છે, નદીના કાંઠે જ। જો આ નદી છે અને ત્યાંથી આમ રસ્તો છે, અને અહીંયા કંઈક આવ્યો છે મહાદેવ, ત્યાં આપણે દર્શન કરવા ગયા હતા। મસ્ત મજાના દર્શન કરી લીધા હતા। હાલો આજના બ્લોગમાં આગળ બન્યા રહેજો તમે બધા। અત્યારે આપણે ઘરેથી સીધા આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ આટો મારવા આવ્યા છીએ। અત્યારે પણ કંઈ કામ તો હે નહીં, જેવો વાડી। અને અત્યારે આપણે અહીંયા વાડીએ તોલ આવ્યો છે, અને માંડવીનો તોલ આવ્યો છે। માંડવી રાખી હતી તો અત્યારે તોલ આવ્યો, અને ગાડી ભરવાનું કામ હાલે છે। અડધી પોણી ગાડી ભરાઈ ગઈ છે, હવે તોલ હાલે છે, તમને એ બતાવું, હાલો એ બાજુ જાય। અહીંયા તમે જુઓ ટ્રેક્ટર ભરાઈ છે ગુંદરીનું, અહીં લ્યો ટ્રેક્ટર ભરવાનું કામ હાલ્યો ભાઈ। અને આ બાજુ જોઈ લ્યો ખટારો ઊભો છે, જો કેટલો ખટારો ભરાઈ ગયો। હવે તોલ હાલે એ તમને બતાવું, અને માંડવી કેવી છે એ બતાવું। સવારના પોરમાં આવી ગયો છે આપણે તોલ, અને અત્યારે મસ્ત મજાનો માંડવીનો તોલ ચાલુ છે। અત્યારે જોઈ લ્યો અડધી પોણી માંડવી ઉપડી ગઈ છે, અને હવે થોડીક બાકી રહી। આપણે ટેકાના ભાવમાં તો 27,000 ભાવ આવે છે, પણ હવે આ શું ભાવમાં ગઈ હોય મગફળી એ આપણને કંઈ અંદાજો છે નહીં। બાકી જીવીસ મગફળી છે, જો તમને કોઈને અંદાજો ખબર હોય તો જરીક કોમેન્ટ કરી અને મને પણ જણાવજો। અને અત્યારે જોઈ લ્યો બાકી બાકાચીકી બોલે છો ભાઈ, અહીં લ્યો કટા ને કટા હારવાનું કામ હાલે છે। અને આમાં ગરમી બહુ થતી છે ભાઈ આ મજૂરને। તોલ તો થતો રહે। હાલો હવે આપણે આવી ગયા હતા સીધા અહીંયા વાડીએ, અને અત્યારે જો અહીંયા આપણે ટાંકો ખાલી કરી રહ્યા છીએ, અને પછી ટાંકાને સાફ કરવાનો છે, અને ભેહુંને પાણી પાવા માટેનો ટાંકો છે। મસ્ત મજાનો આપણે ટાંકો સાફ કરી નાખ્યો છે, અને ઘણો સેવાર હતો એ આપણે સાફ કરી નાખ્યો છે પૂરેપૂરો। અને અત્યારે આપણે ચોખ્ખું પાણી ભરી રહ્યા છીએ પાસે ભેહુંને પીવા માટેનું। વાગી ગયા હતા અત્યારે સાંજના 6:30, અને આપણે સીધા આવી ગયા હતા મેળી ઉપર, નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગયા છીએ સીધા મેળી ઉપર આપણે। જોવો બાકી અત્યારનો નજારો, પવન હોય છે અત્યારે ઠંડો, પણ સાંજે આપણે હું આવીને જ્યારે ત્યારે હાવ જરા કંઈ નથી હોતો, અને મચ્છર બહુ પડ્યો ભાઈ। અહીંયા શું કારણ હોય, જો અહીંયા આપણે નદી છે એના કારણસર આપણે મચ્છર કરતા હોય કે શું હોય કારણ, એ તો કંઈ ખબર નહીં। અહીંયા પાસે નદી છે એટલે કરતા છે, મને તો એવું લાગે છે। બાકી જોઈ લ્યો ઊંડિયું ભરાઈ ગયું છે મસ્તનું પાછું, જો બાકી ભાઠા ઉપર જાય મોટરસાઇકલ।
અને હજી તમને એક બતાવું, અહીંયા જો છોકરા રમે છે, નદી ખાલી થઈ ને શું કરતા હોય નથી ખબર. અહીંયા જો ઝૂમ કરું, જો અહીંયા 4-5 છોકરા બેઠા છે, રમે છે ને એવું બધું કરે છે નદીમાં. તો બસ આજના બ્લોગ વિડીયોમાં આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.